મિત્રો, હેપી લાઈફમાં આપનું સ્વાગત છે। અને દોસ્તો, મેં આપની સાથે લાસ્ટમાં જે ફાર્મિંગ બ્લોગમાં મેં આપની સાથે જે ધાણાનો જે અંત સમય હોય પાકવાનો સમય તેનો વિડીયો આપની સાથે શેર કર્યો હતો અને મેંગો ટ્રીમાં જે ફાલ આવે છે, મોર કહે છે, તેનો વિડીયો આપની સાથે મેં લાસ્ટમાં શેર કર્યો હતો। તો દોસ્તો, આજનો વિડીયો જે ધાણાનો કટિંગ કામ ચાલુ છે, કોરિએન્ડર ક્રોપ કટિંગ વર્ક, તેનો વિડીયો હું આપની સાથે શેર કરીશ। તો દોસ્તો, આ વિડીયો પૂરો નિહાળજો અને આપની સાથે હવે થોડાક સમયમાં પ્રવાસન સ્થળોના પણ વિડીયો આપની સાથે હું શેર કરીશ। તો દોસ્તો, તે પણ જોવાનું ચૂકશો નહીં અને આ વિડીયો પણ અંત સુધી નિહાળજો। દોસ્તો, તમે જોઈ શકો છો આ ધાણા પાકી ગયા છે, તેમનું કટિંગ કામ અત્યારે ચાલુ છે। અને દોસ્તો, આ કટિંગ કામ છે તે ઓલમોસ્ટ 2 થી 3 દિવસ સુધી ચાલશે। બધા ખેતરમાં આ કોરિએન્ડર ક્રોપ કટિંગ વર્ક કરવાનું છે। દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે એમપીના માણસો આ કટિંગ કામ કરી રહ્યા છે। અને દોસ્તો, આ ધાણા પણ આ વર્ષ પ્રમાણે સારા છે, તમે જોઈ શકો છો। દોસ્તો, તમે જોઈ શકો છો આ બાજુમાં આંબા છે, તેમાં ખૂબ જ અદ્ભુત મોર આવ્યો છે, ફાલ આવ્યો છે, તમે જોઈ શકો છો। વિડીયોમાં મેં આપની સાથે જે ધાણા વાઢવાની પ્રોસેસ હોય છે તેનો વિડીયો આપની સાથે શેર કર્યો, તે કેવો લાગ્યો છે તે જરૂર કોમેન્ટમાં જણાવજો। અને હવે જે ધાણા વઢાઈ ગયા પછીની જે પ્રોસેસ હોય છે તેનો પણ વિડીયો હું આપની સાથે ટૂંક સમયમાં શેર કરીશ, તે પણ જોવાનું આપ ચૂકશો નહીં। અને આપની સાથે સમયાંતરે ખૂબ સારા વિડીયો હું આપની સાથે વિલેજ લાઈફને અને પર્યટન સ્થળોના વિડીયો આપની સાથે શેર કરતો રહીશ, તે પણ આપ જરૂર જોજો। અને દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો તો જરૂર લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આપણે યુટ્યુબ ફેમિલી તરફથી ખૂબ સારો સપોર્ટ મળે છે, તે માટે સૌને ધન્યવાદ। આવો નવો સપોર્ટ દોસ્તો આપતા રહેજો। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ, ત્યાં સુધી સૌને જય જવાન, જય કિસાન। થેન્ક યુ ફોર વોચિંગ।